નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનનો ઉપયોગ કરી ખાતર મેળવવાનો પ્રયાસ કરાતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તપાસ દરમિયાન કુલ 15 નકલી કૂપન મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ, અશરફ અને સફવાન ઇન્દ્રીસ નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે નકલી કૂપન ક્યાંથી બનાવવામાં આવ્યા, આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને આ નકલી કૂપનના આધારે અગાઉ પણ કોઈ ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં. ખાતરની અછત વચ્ચે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે નકલી કૂપન બનાવી વ્યવસ્થાઓનો ગેરલાભ લેવાના આક્ષેપથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ જંબુસર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરી છે. હું જીતેન્દ્ર કુમાર ઠાકોરભાઈ પટેલ, જે જંબુસર તાલુકા કોઓપરેટિવ પરચેસિંગ યુનિયન જંબુસર મેનેજર. આથી હું જણાવું છે કે તારીખ 17/8/2026ના રોજ અમારી સંસ્થામાં ખાતર લેવા જેટલા બી ખેડૂતો આવે છે સવારના, એ ખેડૂતોને અમે ટોકનથી પદ્ધતિથી કૂપન આપીએ છીએ. એકથી જેટલા ખેડૂતો હોય એ પ્રમાણે અમે એ લોકોને ટોકન આપીએ છીએ અને પછી આ ટોકન આપ્યા પછી અમે દરેક ખેડૂતોના અનુક્રમ નંબર મુજબ બોલી અને ખેડૂતોને અમે લાઇનમાં ઊભા રાખીને અમે ખાતર આપીએ છીએ. પરંતુ બપોરે લગભગ 2:30 ગાળામાં કોઈ ઇસમ અમારી સંસ્થાની જે કૂપન બનાવતા હતા એવી ડુપ્લિકેટ કૂપન બનાવી અને ખાતર મેળવવાના પ્રયત્નો કરેલ. એ લોકોને અમે ઝડપીને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અમે રજૂ કરેલ છે અને આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે.